अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। हाँ, मारो प्रश्न बिलीफ अंगे છે। આપણે મેં તમને એક સવારે કોટ મોકલ્યો, તેમાં એક પ્રાણી વૈજ્ઞાનિક રસ ધરાવતા એક સંશોધકે મરઘીના ઈંડા પર સંશોધન કર્યું હતું। તો એમાં એને મરઘીના ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે એની સામે એની માં હોય તો એ જે દેખાય એને જ માં માને છે, બરાબર છે? તો એને એની જગ્યાએ મરઘી જો માં જેવું બીજું એક પ્લાસ્ટિકનું મૂક્યું ત્યાં, તો એને માં માનવા માંડ્યું। પછી એને છોડે નહીં, મરી જાય ત્યાં સુધી। એટલે માન્યતા એવી ઘૂસી ગઈ દ્રષ્ટિમાં કે એ મારી માં છે। તો એ જયારે મનુષ્ય રૂટીનમાં જયારે ડાર્વિનના સિદ્ધાંત મુજબ, ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ પહેલી વાર જયારે મનુષ્યમાં આવે ને દ્રષ્ટિમાં જે પેલું પકડે છે બુદ્ધિના આધારે, એ એની માન્યતા થઈ જાય છે। આ એવું પ્રતિપાદ થાય છે એમ આ સંશોધનથી એમ। એટલે બિલીફ અરે તમે જે વાત કરી ને કે આપણે મરઘીનું બચ્ચું અને આપણે મનુષ્ય, એ બેમાં કોઈ ફેર નથી। આપણે પણ મકાન મારું, જમીન મારી, પૈસા મારા, સોનું મારું, દાગીનું મારું, છતાંય પાછા મહીન મૂકીને જવાનું પાછું। ના એટલે મરી જઈએ ત્યાં મારું મારું કહેવાનું, પણ પછી પાછું મૂકીને તો જવાનું પાછું। મરઘીના બચ્ચાને જે મરી જાય ત્યાં મારું કહેવાનું પણ। એટલે આપણું ફર્સ્ટ ડેવલપમેન્ટમાં આપણે બિલીફ, જે ઇન્દ્રિયો ડેવલપને આધારે જે આપણી બિલીફ પ્રતિપાદથી આના પછી પુરવાર થાય છે એમ કહેવાનું મારું। હા, એટલે એ તમારી વાત સાચી છે કે નાની ઉંમરમાં જે વસ્તુ એને સરકમસ્ટાન્સીસ દેખાય છે એ પ્રમાણેનો ગ્રો થાય છે, ઇટ ઇઝ ઓકે, એ વાત સાચી છે। દાદા ભગવાન અને કવિરાજ પોતે, કવિરાજે પદમાં લખ્યું છે કે દાદા ભગવાને આપણે સત્સંગમાં કહ્યું કે ભાઈ બે છોકરાઓ હોય, એક માને બે છોકરા હોય, બે છોકરાઓ જોડિયા જન્મ્યા, એમાંથી બે છોકરામાંથી એક છોકરો કે છે કે મુસલમાનને આપી દીધો, એને પળાયો નતો, હચવાયો નતો, એટલે મુસલમાનને આપ્યો, અને એક છોકરો હિન્દુ ના ઘેર એટલે બ્રાહ્મણ ના ઘેર રહ્યો। હવે છોકરા તો એક જ માના, પણ એક મુસલમાન ના ઘેર રહ્યો અને એક બ્રાહ્મણ ના ઘેર રહ્યો, તો બંનેના સંસ્કાર જુદા થઈ ગયા। તો એનો જે પૂર્વજન્મના જે હિસાબો છે એનું શું થાય? હિસાબના આધારે તો સંજોગ મળ્યો। ઓકે, સોરી, હા સમજાઈ ગયું। હા, તો તમે જે દાખલો આપ્યો, દાખલાની મેં વાત કરી, પેલો મુસલમાન ના ઘેર છોકરો સારો તો અબે સાલે બોલતો થઈ જાય, અને પેલો આપણો હિન્દુ સંસ્કાર વાળો તો પ્રણામ કરતો થઈ જાય, એવું છે। પણ પ્રકૃતિના ગુણો છે, શેના ગુણો છે? પણ એ પાછલા ડેવલપમેન્ટ ને આધારે જ એને મળ્યું છે ને। એટલે કવિરાજનું એક પદ છે, એની ખાલી એક લાઈન બોલું છું। જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી, સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી। જેવું જુએ તેવું શું કે પ્રકૃતિનો સ્વભાવ જ એ છે, અને પ્રકૃતિ લઈને આવેલો છે માટે। તો આપણા માનવના લેયર એના આધારે પછી આજે 14 લાખમાં 7 લાખ લેયર રહે છે હવે આપણા માટે। 7 લાખ લેયર એ રીતે આપણે તો હવે 4 લાખ જોઈએ, 10 લાખ સુધી પહોંચી ગયા, આ વિજ્ઞાન સમજાવ્યું એટલે। પણ સમજાવું બરાબર, 4 લાખ સમજાવું તમને, આ બહારની અવસ્થા ને લેયર ને કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી, બરાબર, નો કનેક્શન એટ ઓલ। ઓકે, ઇનસાઇડ તમે ત્યાં ગાડા કાઢો તો એ વાંધો નહીં, અંદરની દશા ઇન્ટેક હોવી જોઈએ, ધેટ્સ ઇટ। બહારની સંજોગો સાથે તમારે અંદરની દશા માપવાની નહીં, કોઈ દિવસ એને કનેક્ટ નહીં કરવાનું। બહાર ઉદય કર્મ છે એટલે એમાં આજે એની સાથે કોઈ લેવા દેવા નથી ને એની પાસે કોઈ ફ્રીડમ નથી। જે હેવ ટુ ડુ ઇટ ઇઝ કમ્પલસરી, આઈધર જ્ઞાની હોય, અજ્ઞાની હોય કે તે ઠંકર હોય, એને વોર કરવું પડે એટલે કરવું જ પડે, ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તોય। એટલે બહારની દશા સાથે જોડવાની નહીં। લેયર મીન્સ દ્રષ્ટિ, એનો અર્થ એવો થાય દ્રષ્ટિ, એને ક્રિયા સાથે લેવા દેવા નથી, કોઈ પણ અવસ્થાને જોવાની દ્રષ્ટિ, એને લેયર કહેવાય। લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેવલ ઓફ યોર ડેવલપમેન્ટ। બરાબર છે। ઓકે, જય સચિદાનંદ। જય સચિદાનંદ, જય સચિદાનંદ।
રાજુભાઈ નો ઓકે થઈ ગયો? કોટી કોટી પ્રણામ પ્રભુ. જય મારો સચિદાનંદ. ક્વેશ્ચન એ હતો, અર્લિયર જે વાતચીત થઈ એમાં તત્વ રૂપે આ બધું કામકાજ થતું હોય એવું લાગે છે. મને લાગે છે પ્રભુની ચલણ આ જ છે. અને ઈ ક્વેશ્ચન પૂછે છે કે દ્રષ્ટિ પરમાણુ ફેરવે છે કે પરમાણુ દ્રષ્ટિને ફેરવે છે? એક ઈ point. પહેલી વસ્તુ એ કે પરમાણુ પોતે કોટેડ થઈ શકે નહીં. પોતે શું? કોટેડ એટલે ચાર્જ થઈ શકે નહીં. વિધાઉટ ધ પ્રેઝન્સ ઓફ સોલ, with the help of ignorancy in પ્રતિષ્ઠિત આત્મા, the પરમાણુ they coated with his belief or ભાવ. યસ. એ સિવાય ના થઈ શકે. પરમાણુ પોતે કોટેડ ના થઈ શકે, ચાર્જ ના થઈ શકે. હા, હવે તમે જે પોઈન્ટ કીધો કે એની પહેલા જાય તો પરમાણુ શુદ્ધ હતા, આપણી પરમ વિનયની દ્રષ્ટિ ના રહી એટલે પાછા કર્મો બંધાણા. કરેક્ટ. બંધાણા એનો તમે પ્રોસેસ આપ્યો કે પાછો લેપ ચડે છે અને શુદ્ધ આત્મા ત્યાં નજીક હોવાથી એને ચીપી નાખી છે અથવા તો વેલ્ડ કરી નાખી છે. બરાબર. હવે વેલ થાય છે પછી ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પાછું આવે છે. પાછું જયારે આવે છે ત્યારે આપણે પાછું હવે જ્ઞાન માગ્યું છે એટલે કે હું શુદ્ધ આત્મા છું એટલે ઈ પ્રગતિના પરમાણુ તો ભોગવે જ છૂટકો છે, જે એના જે હિસાબ છે ઈ જે આપણે મેકેનિકલ આત્મા કહે છે. હવે અહીંયા આગળ જે પ્રતિષ્ઠિત આત્મા જે છે, જ્ઞાની બાબો કહે છે જુદા જુદા શબ્દો. હવે ઈ જે છે હી ઇઝ એનાલાઇઝર. ઈ એનાલાઇઝ કરે છે પરિસ્થિતિને એનાલાઇઝ કર્યા પછી ઈ પોતાનો સિક્કો મારે. ઈ પહેલા આ તો મેં જ્ઞાન જન્મનો કે કરેલું છે આ પ્રકૃતિનો ભાગ છે, આ મારો ભાગ નથી. મારો એટલે કે જે વેલ કરવાનું મશીન જે છે શુદ્ધ આત્મા કે તત્વ કહે છે અહીંયા, ઈ જુદું કરી નાખે છે, જે આપણે પરમ વિનય કહે છે. આ ફિઝિકલ સેન્સમાં પ્રોસેસમાં મૂકું છું. દ્રષ્ટિમાં જે કર્મચક્ષુમાં જે સમાય એની વાત કરું છું. હવે ઈ જયારે કરે છે એટલે ઈ મોર વાગતી નથી ને બે છૂટા થાય છે અને બીજા એટલે આપણે સમ્યક દ્રષ્ટિથી એનો સંભાવે ચૂકતે કરીએ છીએ. તો મારો ધારો છે અહીંયા કે આમાં દ્રષ્ટિ રાખી, એમાં બીજા ડોક્ટર સાહેબે હમણાં કીધું તત્વ, આખરે ચિત્તની શુદ્ધિ કરવી એટલે મારી દ્રષ્ટિમાં એક એક પરમાણુ શુદ્ધ થાય એની ક્રિયા ચાલી રહી છે. અજ્ઞાની જગ્યાએ પ્રજ્ઞા મૂકીએ છીએ. પ્રજ્ઞા જે છે ઈ જૂનો કચરો છે જે એને આપણે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હું જાડી ભાષા બોલું છું. મર્મના